મહારાજનો જય. અત્રે પધારેલા હરિ ગુરુ સંતનો જય. ધન્યવાદ. શબ્દના પારખું સભાની અંદર ઘણું મોડું થાય છે તો બેહી રહે છે. ધન્યવાદ છે જેને કંઈક જાણવાની ભાવના હોય, જેને કંઈક ભૂલ ભાંગવાની ભાવના હોય, એવા મહાપુરુષો આ સભાની અંદર શબ્દનું સિંચન કરી રહ્યા છે. પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ દયાથી આ માનવ દેહ મળ્યો. આ માનવ દેહનો લક્ષ્ય એક જ છે. તું કોણ છો, ક્યાંથી આવ્યો છો ને ક્યાં જવાનો છો, એ હેતુ માનવ દેહનો લક્ષ્ય છે. તો આ ઓળખાણ કોણ કરાવે? આ ઓળખાણ જેને થઈ હોય એ મહાપુરુષો કરાવે છે. કારણ કે આ માનવ દેહ પડતા વાર નહીં લાગે. નિરાત મહારાજ કે આ અવસરની જાવ બલહારી, મન વંચિત ફળ થાય, સંત સમાગમ સેવા બંદગી ગુણ ગોવિંદના ગવાય. આ અવસર એ માટે મળ્યો છે. આ અવસરની બલિહારી છે. આ અવસરની કિંમત કોણ કરે? કે જેને આ અવસર પડી જતા બીક લાગતી હોય, એ પેલા કઈ કરી લેવું છે. એ આ અવસરનો મહિમા જાણી સાચા સંતના ચરણે જઈ અને ખરેખર સદગુરુને પૂછે છે કે મને મારી ઓળખાણ કરાવો, મને મારી ઓળખાણ કરાવો, હું કોણ છું. નિરાત મહારાજ એક પદમાં કે પૂરા ગુરુ મિલી આયા તબ જાનો, પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ મળ્યા એની નિશાની શું છે? જેને ગુરુ મળી ગયા હોય એને વિચારવાનું, અને જેને નથી મળી ગયા એને વિચારવાનું. પૂરા ગુરુ મિલી આયા તબ જાનો, પૂરા ગુરુ મિલી આયા. पूरा गुरु की यही निशानी अपना ही आप लिखाया. પૂરા ગુરુની નિશાની શું છે? મને મારી ઓળખાણ કરાવી છે. મને મારી ઓળખાણ કરાવી છે. જેને ગુરુ મળ્યા છે એ અંદરથી વિચારો કે તમને તમારી ઓળખાણ થઈ છે. થઈ ગયો તો બહુ ભલી થઈ ગઈ. કારણ કે એ હેતુસર જ આ મનુષ્ય દેહ છે. મહાપુરુષ આગળ શું કે છે? જ્યાં પૂરા ગુરુની નિશાની કીધી પછી કે છે અપના હી આપ લિખાયા. મને મારી ઓળખાણ કરાવી. મને મારી ઓળખાણ કરાવી એટલે શું થયું? આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા ભરમ મિટાયા. આપ જ સર્વ વ્યાપક છો અને વ્યાપક છો એ જ તમે છો. બીજા બધી ભ્રમણાઓ મટી ગઈ. आप व्यापमा व्याप आपमा दूजा भरम मिटाया. डोलत मन अडोल ही किना फिर न जात डोलाया. डोलाय છે મન ડોલે છે. કોણ ડોલે છે? મન ડોલે છે. મન ઘડીક મહાદેવને ભજે છે, મન ઘડીક રામને ભજે છે, મન ઘડીક કૃષ્ણને ભજે છે. પણ હકીકતની અંદર પોતાની ખબર નથી. એટલે જ્યારે પોતાની ખબર પડી જાય એટલે બધું એમાં સમાય જાય. મહાપુરુષોની વાત એક જ છે, હરિ એક છે. હરિ અનેક ક્યારે હોય નહીં. પરમાત્મા ભગવાન જેને તમે શબ્દથી વર્ણવો છો એ હકીકતમાં એક જ છે.
આગળ ભરત મહારાજે કીધું કે સૂર્ય એક છે ને ઘડા અનેક છે. ઘડો ફૂટી જતા સૂર્યને કઈ થતું નથી. ઘડા ફૂટી જતા સૂર્યને કઈ થતું નથી, એમ આ શરીર પડી જતા આત્માને કઈ થતું નથી. ઘડો નતો બન્યો તોય સૂર્ય હતો, ઘડો છે તોય સૂર્ય છે, અને ઘડો તૂટી જાય તો સૂર્ય રહેવાનો. એ વસ્તુ મહાપુરુષો જાણી છે, એ મહાપુરુષો આનંદ માણી રહ્યા છે. એ મહાપુરુષ તમારું અમારું સ્વરૂપ છે. ડોલત મન અડોલહી કિન્ના ફિર ન જાત ડોલાયા. ડોલતું મન મટી ગયું, કારણ કે જપ તપ હોમ હવન વ્રત આ બધું કરાવે છે મન. કોણ કરાવે છે? મન. મન અંધા કરાવે સબ ધંધા. મન અંધા કરાવે સબ ધંધા. આ બધા ધંધા કરાવવાનું કાર્ય મન છે. મનમાં સંકલ્પ થાય એટલે આપણે કાર્ય કરતા હોય. પછી ઊંચા ધંધા હોય તો ભલે અને નીચા ધંધા હોય તો ભલે, પોતે પોતાને વિચારવાનું. કારણ કે ઇન્દ્રિયો ઉપર બેઠું છે મન. ઇન્દ્રિયો ઉપર મન બેઠું છે. આ દ્રષ્ટિથી જો વિકાર દ્રષ્ટિ આવે તો નીચા ધંધા છે, અને આ દ્રષ્ટિથી બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય તો ઊંચા ધંધા છે. સંતોને જ્યારે જ્યારે સદગુરુ મળ્યા એટલે એના જીવનની અંદર બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર. આખું બ્રહ્માંડ બ્રહ્મનું રૂપ છે. આખું બ્રહ્માંડ બ્રહ્મનું રૂપ છે. ખરેખર પરમાત્મા એક જ છે. નરસિંહ મહેતાએ પણ કીધું છે, જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગીને જો જોયું તો જગત જ નથી. ક્યારે એનો અનુભવ થયો હશે? વિચારવાની વાત છે કે ખરેખર મિથ્યા વસ્તુ આપણે પકડાઈ ગયેલું છે. મિથ્યા પકડાઈ ગયું છે. એ સંતો મિથ્યા છોડાવે છે, વિશેષ કઈ કરતા નથી. અંદર કઈ પૂરતા નથી, અંદરથી કઈ કાઢી લેતા નથી. મિથ્યા પકડ્યું છે ને એ જ છોડાવે છે. દાખલા તરીકે દેહનો જે અધ્યાસ પકડાણો છે, એ સદગુરુ મહારાજ દેહનો અધ્યાસ તોડાવે છે. સદગુરુ મહારાજ શું કરે છે? દેહનો અધ્યાસ તોડાવે છે. કારણ કે દેહ જન્મતા તમે જન્મા જ નથી. દેહ મરતા તમે મર્યા જ નથી, મરવાના નથી. દેહ અનાતમ તું આતમ, ખોટા સંકલ્પ ક્यों કરતા? મહાપુરુષો દિશા તરફ આપણે લઈ જવા માટે કરે વિચારે સમજાવે છે. સમજી જાઓ કે શું કહેવા માંગે છે. કોઈ ગામનો ભવૈયો હોય, કોઈ ગામનો સગના નામનો માણસ હોય અને રાણી બની જાય તો એને રાણીનો ભાવ ક્યારેય પકડાતો નથી. પકડાતો હોય તો કહેજો હો. સ્ત્રીનો ભાવ ક્યારેય પકડાતો નથી. તેમ આપણને દેહનો ભાવ પકડાણો છે ને, એ જ મોટા મોટી ખામી છે. દેહ આપણે નથી, આપણે દેહમાં રહેવા વાળા છીએ. દેહ મરતા આપણે મરતા નથી. દેહ જન્મતા જન્મા જ નથી. કારણ કે દેહ અનાત્મ છે, તું આત્મા છો. તું તો આત્મા છો. આત્મા એટલે તમે પોતે. હકીકતની અંદર તમે તમારું જ વિચારો. જે મહાપુરુષોએ કીધું છે તો ભગવાન રામચંદ્રજી ભગવાને પણ વશિષ્ઠ મહારાજને એ જ પૂછ્યું છે, મને મારી ઓળખાણ કરાવો. જે ઘડીએ એને એની ઓળખાણ કરાવી એટલે એને શું કર્યું? જીવનની અંદર જીવન જ ફેરવી નાખ્યું છે. જીવનની અંદર જીવન ફેરવું છે. જે મિથ્યા હતું મૂકી દીધું ને સત્ય હતું પકડી લીધું. એટલે આપણા જીવનમાં સદગુરુ એ જ કરાવે છે કે મિથ્યા વસ્તુ પકડેલી છે, મૂકી દેવાની છે. અને મૂકી જાય તો તમારું જીવન પરમાત્મા જેવું બની જાય, નક્કી વાત છે. પણ આપણા જીવનની અંદર ખરેખર મનના હુકમે હાલીએ છીએ. મનના હુકમે હાલે અધોગતિએ લઈ જાય છે. પણ મન જેના હુકમે હાલે ને એ સદગતિએ જાય છે. મન જેનાથી મનનો હુકમ થાય એ વસ્તુ મહાપુરુષ ના પડી. તમારા હાથે તમારું મન જે કરે છે એમ દોરાઈ જવાનું નથી.
પણ મન તમારી હાથે હાલવું પડે. મહાપુરુષો એ ઈશારો કરે છે, કારણ કે મન જ્યાં જાય ત્યાં શરીર જવાનું ને જવાનું. વિષયોમાં બંધાયેલું છે મન, વિષયોમાં બંધાયું છે મન. એ જ વિષયોમાંથી મહાપુરુષ છોડાવી દે છે કે ભાઈ તને કોઈ બાંધ્યો જ નથી, તું આપ મેળે બંધાઈ ગયો છો. ઘણી વખતની વાત છે, કોઈ પણ એક વાંદરું હોય, વાંદરાને અતિશય ચણા ખાવાનો ભાવ હોય. હાકડા મોઢાના વાસણની અંદર ચણા અઢળક ભરેલા છે અને જ્યાં ખાણું ઉખાડ્યું એટલે જોયું કે ચણા બે હાથ નાખી દીધા, બે હાથ નાખી દીધા ને હાકડા મોઢાનું વાસણ, જેને નાંદ કે માણા પેલા બોરિયા જેવું નાનું હાકડા મોઢાળું, તે બે હાથ નાખી દીધા. પછી આમ ખેંચે તો નીકળી હગે નહીં, નીકળી ના હગે. પણ એ હાથ જો મૂકી દે ચણ્યા તો નીકળી જ જાય ને. તો ખરેખર એ માટલું બાંધવાની શક્તિ એનામાં છે જ નહીં. છે આપ મેળે બંધાયેલા છે, એમ આ બધા જીવો વિષયમાં આપ મેળે બંધાયેલા છે. સંતો ત્યાંથી એને છોડાવે છે કે તું આ મૂકી દે તો મુક્ત જ છો, તારે મુક્તિની જરૂર છે જ નહીં, તું મુક્ત છો, તને કોઈ બાંધી શકે એવું છે નહીં. કારણ કે બ્રહ્મને ક્યારેય કોઈ બાંધી શકે જ નહીં. માયામાં જીવ થઈ અજ્ઞાન અવસ્થામાં બંધાઈ ગયેલો છે. એ બંધાઈ ગયેલો ને સદગુરુ મહારાજ છોડાવે છે કે તું દેહ નથી. આગળ વાત ઘણા મહાપુરુષોએ કીધું તું દેહ નથી. વિચારો કે જ્યારે સદગુરુ મહારાજના ચરણે દેહ દીધો છે ત્યારે તમે દેહથી ન્યારા છો, એટલે તમે દેહ નથી. તો તમે ઇન્દ્રિયો દેહ ગયા એટલે ઇન્દ્રિયો ગયું, મન ગયું, બુદ્ધિ ગયું, બધું ગયું. તો તમે રહ્યા એની આગળ ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી અને મન પણ નથી. આ જેને નક્કી થઈ ગયું હોય એને મહાપુરુષ કહે છે કે આ ના જોવાય રૂપ, ન કહેવાય નામ, કહું તો કહેવાય નહીં, બોલે 52 જો આ બધું જાય એટલે એને કશું નામ રહે નહીં. અનામી છે, એને કોઈ નામ છે નહીં. કોઈ નામથી જપો તોય વસ્તુ મહાપુરુષો ના પડે છે કે જાપ જો જપો તોય જાપમાં આવે એવો નથી. જાપ જપવા વાળો જાપથી ન્યારો હોય એટલે મહાપુરુષ કહે છે કે ઇન્દ્રિયોમાં આવે નહીં, મન વાણી ઇન્દ્રિયો પહોંચે નહીં, એવું તમારું અમારું સ્વરૂપ છે. અને પરમાત્મા કહેવાય છે એ ક્યારેય પણ ઇન્દ્રિયોમાં પકડાય એવો છે નહીં. જેના જીવનની અંદર સદગુરુ મહારાજનો બોધ જેમ છે તેમ દ્રઢ થયો હોય એ મહાપુરુષને ભેદ, ભ્રાંતિ, ભય બધું મટી જાય છે. અને જેને નથી થયો એને ભય રહે છે, કારણ કે બીજો માયનો છે, મારાથી બીજો ભગવાન છે એમ માયનો છે. એટલે ભય હોય. એટલે એક સંત કહે છે બીજો જાણીને બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે, રાખ હિંમત નિર્ભય પદ પાવે, ગુરુ વિના તન કોણ છોડાવે. આ બંધન જે પકડાયેલું છે હતું નહીં, પકડી લીધું છે ઓલા વાંદરા જેમ, એમ હકીકતમાં હતું નહીં. અને આ પકડી લીધું છે એ છોડાવે છે. અને જેને છૂટી ગયું એ મુક્તપણે મુક્ત ને મુક્ત. સદગુરુ મહારાજની જય. સમયની મર્યાદામાં સમય પૂરો થાય છે.